ગુજરાતમાં વરસાદી માહોલને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજમાં એક મોટો ખુલાસો થયો છે। ગુજરાત નજીક હજુ પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે, જેના કારણે આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં મેઘમલ્હારની સંભાવના છે। જો કે રાહતના સમાચાર એ છે કે આગામી 24મી 36 કલાકમાં આ સિસ્ટમ ધીમે ધીમે વિખેરાઈ જશે। આ અહેવાલની મુખ્ય વિગતો નીચે મુજબ છે। રેડ વોર્નિંગ હજુ પણ યથાવત। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી ઇનસેટ 3DS, ઇનસેટ 3DS સેટેલાઇટ તસવીરો અનુસાર ગુજરાત હજુ પણ રેડ ઝોનમાં જોવા મળી રહ્યું છે। આગામી 24મી 36 કલાક સુધી આ સ્થિતિ બનેલી રહે તેવી પૂરી સંભાવના છે। બાકી રહી ગયેલા વિસ્તારોમાં આશાની કિરણ। એક તરફ ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી પંથકમાં ધૂમધાર વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે હવે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના જે વિસ્તારો હજુ સુધી કોરા ધાકોર છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યાં આગામી 24 કલાકમાં મેઘધારા શરૂ થઈ શકે છે। 8મી જુલાઈથી મોટો ફેરફાર। હવામાન વિભાગના ખુલાસા મુજબ 8મી જુલાઈથી આ મજબૂત વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે વિખેરાઈ જશે। ત્યારબાદ લગભગ એક સપ્તાહ સુધી વરસાદનું જોર ઘટશે અને વિરામ જેવો માહોલ રહેશે। ખેડૂતો અને નાગરિકો માટે આ આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે। જ્યાં સારો વરસાદ પડ્યો છે ત્યાં પાણી ભરાયા છે અને ખેડૂતોને રાહત થઈ છે, જ્યારે બાકીના વિસ્તારો માટે આ સિસ્ટમ છેલ્લા 24 કલાકમાં વરસી પડે તેવી આશા સેવાઈ રહી છે।